પાલીતાણા તાલુકાના સગાપરાની ધારે વિજયગીરી બાપુના સાનિધ્યમાં કથાના 9મા દિવસે લોકોની બહોળી જનમેજની જોવા મળી હતી। કથાના પૂર્ણ દિવસે લોકોએ અવરિત સેવાનો લહાવો લીધો હતો। ત્યારબાદ સર્વોએ વિદાય લીધી। હું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। બાપુ આપનું નામ? પરશુરામગીરી। તો બાપુ જે બાપુના વિજયગીરી બાપુના સાનિધ્યની અંદર જે આજે કાર્ય થઈ રહ્યું છે એના વિશે તમે શું લોકોને જણાવો છો? બસ મેં કીધું ને બાપુ જે બોલ્યા એ થાય છે, એ અમે જોઈએ છે ને આનંદ કરીએ છીએ। આ બાપુ બધું બોલેલા છે। અંદાજે હાલ કેટલા લોકો અહીંયા આવી રહ્યા છે? હાલ લગભગ કાયમ 78,000 નહીં હોય। માતા તમારું નામ? મારું નામ લીલાગીરી માતા। જે બાપુના ધાર્મિક સ્થળ ઉપર જે સારું કાર્ય થઈ રહ્યું છે એના વિશે તમારું શું મંતવ્ય છે? મારું મન કહેવા માંગે છે કે આ તો બધો સાધુ સંતોષી બધા વયા નથી ગયા, આ તો ધર્મનો ટેકો છે। સાહેબ, આપે જે સેવાનો આનંદ જે લઈ રહ્યા છો એના વિશે આપ શું કહેશો? પહેલા તો આજે 9મો દિવસ છે અને જે અહીં સગાપરાની ધારે જે રામકથાનું રામરસ બધાય લઈ રહ્યા છે, તો તેમના માટે અહીંયા સગાપરાની ધારે જે વિજયગીરી બાપુના આશીર્વાદથી, લાલગીરી બાપુના તપથી જે અવળી મોટી જનમેદની ઉમટી છે, કહેશે કે દેને કો ટુકડા ભલા ને લેને કો હરિ નામ, આ બે અહીંયા સાર્થક થાય છે। કારણ કે આ સપ્તાહમાં જે કથા સાંભળવા આવ્યા છે તો તેમની માટે અવળી મોટી વ્યવસ્થા। આ 9મા દિવસ છે પણ અવ્યવસ્થા જેવું કઈ નામ જ નથી। અને સાહેબ, જે બાપુના સાનિધ્યમાં સારું કાર્ય થઈ રહ્યું છે, આજે પૂર્ણ દિવસ છે, તો પૂર્ણ દિવસમાં કાલે અહીંયા લોકો નહીં દેખાય તો લોકોના મનની અંદર કેટલું અહેસાસ થાય છે કે આજે અમે જે મેળો માનતા હતા એ અમારા આજે અંડરમાં નથી। આમ તો સગાપરાની ધારે જે રામ નામ ગુંજ્યું છે, તો રામ નામનો નાદ ઘરે જશે, છતાં પણ એને કેમ આપણે વનમાં શબરીબાઈ જ્યારે રામ રામ નું ભજન કરતા હતા એવી જ રીતે ઘરે પણ આ લોકોને અહેસાસ એવો થશે કે રામ રામ ચાલુ છે, આપણે જગ્યામાં જ છવીએ છીએ। પણ ક્યાંક ને ક્યાંક પોતે ઉદાસ એ પણ થશે કે અવડા મોટા જે સેવા કરી રહ્યા છે તો આ સેવામાં આપણે જે સહભાગી થતા આજે આપણે એકલા સેવી, આવો પોતે અનુભવ કરશે। વિભાગમાં આ લોકો સતત 9 દિવસથી એવી મહેનત કરી રહ્યા છે કે ખરેખર હકીકત આ બધાને ધન્યવાદ અને આશીર્વાદ આપવા જોઈએ। તો આ ભાઈને આપણે પૂછવાનું, આપનું નામ શું કહેવાય? મારું નામ વિપુલભાઈ। વિપુલભાઈ, ગામ રંડોળા। વિપુલભાઈ, આજે શા બાબત આપ સેવા કરી રહ્યા છો? શા કારણ સેવા કરી રહ્યા છો અને કેટલા દિવસથી કરી રહ્યા છો? આજે લગભગ 1 મહિનો થયો છે। અમે ને સતુરભાઈ રંડોળા વાળા જે મંડળની યાદી કરી છે બહેનોની, એ અમે લગભગ નહીં તો 700 થી 800 બૈરાનું અમે આખું સંગઠન કરેલું છે। પછી પુરુષોનું કરેલું છે, એનું બધું હેન્ડલિંગ કરું છું હું, બરોબર છે। પછી એમાંથી બધાને કેવી રીતે ગોઠવવાના, કયું કામ કરવાનું, સાંજે શું કરવાનું, સવારમાં શું કરવાનું, એ બધું હેન્ડલિંગ કરી અને પોતપોતાનું જે પહેલા દિવસથી ગોઠવણી કરી એવી રીતે સારું ચાલી રહ્યું છે। અને આપનું નામ શું છે? અશોકભાઈ યજ્ઞભાઈ પાંચપીપળા। તો અશોકભાઈ, આજે તમે કેટલા દિવસથી સેવા કરી રહ્યા છો? શાના કારણે કરી રહ્યા છો અને અહીંયા શેનું આયોજન થઈ રહ્યું છે એના વિશે લોકોને તમારે બતાવવું? અહીંયા વિજયગીરી બાપુની કૃપાથી આપણે પૂજ્ય મોરારી બાપુની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ અને રસોડા વિભાગના તમામ ભાઈઓ અહીંયા અખંડ કામ કરી રહ્યા છે। જે તમે જુઓ છો તે ટ્રેક્ટરથી સામાન તમામ કાઉન્ટર ઉપર પહોંચાડી રહ્યા છે અને વીઆઈપી વિભાગ એની રીતે કામ કરી રહ્યો છે। અહીંયા રસોડાની 9 અને 9 આ બાજુ 18 ચૂલ બનાવેલી છે જે અખંડ ચાલુ જ છે, એક પણ ચૂલ બંધ નથી। અને વિજયગીરી બાપુ અને ભગવાન ભોળાનાથના આશીર્વાદ વરસી રહ્યા છે અને કૃપાનો વરસાદ વરસી રહ્યો છે। આપની સાથે બાપા એક મોટી ઉંમરના છે અને બાપાને પણ આપણે પૂછવાનું છે। બાપા, તમારું નામ? મારું નામ જીવરાજ। તો બાપા, તમે અહીંયા કેટલા સમયથી સેવા કરી રહ્યા છો? સેવા કરી રહ્યા છે આમ તો 3 મહિના હતા। હા, પછી હાલે જાય એમના બસ આ પૂર્ણાવતી જઈ ગઈ। તો તમને કેવો આનંદ થાય છે? આનંદ ખૂબ। હા, તો નમસ્કાર મિત્રો, આજે પાણીની જે ભરપૂર સેવા કરી રહ્યા છે
યુવા મિત્રો આપણે એમને પણ મુલાકાત લઈ લઈએ. એમને પણ તમારું નામ શું છે? જીતુભાઈ મકવાણા. જીતુભાઈ મકવાણા. તો જીતુભાઈ આ તમે કઈ સેવા કરો છો? અમે પાણીની સેવા કરીએ છીએ, ચેરડીના રસની સેવા કરીએ છીએ, છાશની સેવા કરીએ છીએ અને સેવા કરે એની સેવા કરીએ છીએ. અમે જે કાઉન્ટરે બહેનો છે, કોઈ આ ટ્રેક્ટરમાં ભાઈઓ છે, એને બધાને અમે પાણી પાવી, રસ પાવી, છાશ પાવી છીએ. અને અમારો આ રાતે ગામ સમસ અને અમારો રામદેવપીર યુવક મંડળ એ સેવા કરે છે. કેટલા જણાનું ગ્રુપ છે? અમારે 40 જણાનું ગ્રુપ છે. અને આજે પૂર્ણાવતી છે, કાલે પૂરું થઈ જાય છે તો કેવું અહેસાસ થાય છે? કાલ તો દુઃખ થશે 5 દી સુધી કે આ મંચો હોયો ગયો બધો એમ જે હતો ફરી જીવન આવું નહીં મળે. હા, ફરી જીવન આવું નહીં મળે. સરસ. જો દર્શક મિત્રો આપણી સાથે બીજા યુવા ગ્રુપ છે, યુવા ગ્રુપ ને પણ આપણે પૂછવું છે. આપ ક્યાંથી પધાર્યા? સુરત થી. સુરત થી. આપનું નામ શું છે? સુરેશભાઈ બાબુભાઈ સુતરિયા. સુરેશભાઈ, આજે આનંદ લઈ રહ્યા છો સેવાનો, એના વિશે આપનું શું મંતવ્ય છે? મંતવ્ય તો એ છે સાહેબ, આજે 17 તારીખ થી આજે 26 તારીખ સુધીમાં જે 10 દિવસ ગયા છે બાપુની સપ્તાહમાં, એ પાલીતાણા તાલુકાની અંદર 52 વર્ષ પછીનો આ રેકોર્ડ છે. એટલું માણસ 50 થી 65,000 માણસો પર ડે પ્રસાદ સવાર સાંજ લેતું. અને ઈ જે માણસોને આજુબાજુના ગામને જે આનંદ આવ્યો છે 50 ગામડાઓને, એની વાત જવા દો. અને આજે પૂર્ણ દિવસ છે, બરાબર? કાલે તમને અહીંયા લોકો જોવા નહીં મળે, તો કાલે તમને કેવો અહેસાસ થાય છે? એહસાન તો એવો થાય, હવે તમને એમ થાય બાપુ બીજી સપ્તાહ પાલીતાણામાં કેદી આપે એ અપેક્ષા રાખવાની છે બાપુ વાગે. સરસ. અને દુઃખ પણ થાય છે કે અહીંયા લોકો નહીં હોય કાલે. દુઃખ તો શું થાય, પણ હવે આ તો સપ્તાહનું આયોજન હતું એના કારણે બધાને ઉત્સાહ હતો. બાકી દુઃખ તો વર વ્યક્તિને થાય, જે નહીં આવ્યો હોય એને વધારે થશે. તો સરસ, થેન્ક યુ આપને. મારું નામ ખેરાળા વિશાલ છે ને આ બધા મારા ત્રિવેણી આશ્રમ તરફથી બધા મારા ગ્રુપ છે. 35 થી 40 જણાથી વધારેમાં વધારે 50 એનથી વધારે મોટું ગ્રુપ છે, જે 9 દિવસથી આ રામકથાની સપ્તાહમાં આપણે સખત સેવા નિભાવે છે. રાત દિવસ ઘરે સુવાય નથી જતા અને ધ્યાન રાખે છે. કાઉન્ટરે બધાને સેવા પૂરી પાડે છે, છાશ પૂરી પાડે છે જ્યાં જરૂર પડે ત્યાં, અને ખૂબ પ્રેમ ભાવથી બધાને છાશ પાય છે. અને આજ પૂર્ણાવતીના છેલ્લા દિવસે ભાઈ ઇન્ટરવ્યુ લેવા આવ્યા, તો અમારે ઇન્ટરવ્યુ દેવું જરૂરી હતું. તો ભાઈએ અમને નમ્ર વિનંતી કરી કે આ ઇન્ટરવ્યુ તમે આપો. કાલે આજે પૂર્ણાવતી છે, કાલે લોકો તમને નહીં દેખાય તો કેવું તમને થાય છે? થોડાક દિવસ તો ગમશે જ અમને ઘરે, તો કેમ કે આ માહોલમાં અમે રહી ગયા 9 દિવસ રહ્યા. ઘરે નથી ગયા, નાવા ધોવા જઈએ જ. બાકી આઈને 9 દિવસ અમને આનંદ કર્યો છે, ખૂબ સેવા કરી છે. દર્શક મિત્રો આ જે પ્રસાદ લઈ રહ્યા છે, દર્શક મિત્રો આપણે એમને પૂછવાનું છે. આપનું નામ શું છે? મારું નામ ધર્મેશભાઈ પરમાર છે. ધર્મેશભાઈ, આજે જે અહીંયા શું સેવા કાર્ય રથ ચાલી રહ્યું? આજે શ્રી રામ કથાનું આયોજન ચાલી રહ્યું છે અને અમે પ્રસાદનું રસપાન કરીએ છીએ, કથાનું રસપાન કરીએ છીએ. સાથે સાથે અહીંયા શેરડીનો રસ, ચા, પાણી અને બધું આપવામાં આવે છે. ભગવાનની સેવા કરવી તો લાભ મળે છે, તો અહીંયા બધા આવવા વિનંતી. એ અને જે લોકો સેવા કરી રહ્યા છે, જે સેવકો સેવા કરી રહ્યા છે, એના વિશે તમે શું કહો છો? લોકોને સેવામાં બહુ બધાની ભાગીદારી છે અને બધાએ સાથ સહકાર બહુ આપ્યો છે કથામાં, તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમારી સાથે મોખડકા વાળા કિશોરભાઈ છે, એમને પણ પૂછ્યું. એમની પણ બહુ સારી યોગ્યતા અને કામગીરી છે. જ્યાં ત્યાં લોકોને લોહીની જરૂર પડતી હોય છે ત્યાં લોહી આપતા હોય છે, અને એક જ ફોને ગમે એવું કામ મૂકીને આવતા હોય છે. ખરેખર ધન્યવાદ. આવા લોકોને બિરદાવવા જોઈએ અને આવા લોકોને શ્રેય મળવો જોઈએ અને અભિનંદન પણ પાઠવવા જોઈએ. એ બદલ હું આપની સાથે વાત કરી. તો મોટાભાઈ, જે તમે સેવાકીય આજે 9 દિવસ પૂરા થયા છે, એના માટે જે સેવા કરી રહ્યા છો, એનો આનંદ તમને કેવો મળ્યો અને શા બાબત? આનંદ તો અમારે બહુ સારો મળ્યો છે. અને પહેલા પ્રથમમાં તો અમે 9 દિવસ નથી, અમે 3 મહિના થયા મહેનત કરીએ છીએ કે આ 3 મહિના થયા આયોજન કરીએ હતા. 3 મહિના પહેલા આ બધું આયોજન કર્યું છે અને અત્યારે કાર્ય અમારું પૂરું થયું છે. કે બાપુની સપ્તાહ હોય કે તિથિ હોય, આપણે બાપુની તિથિમાં સામાન્ય 12 થી 13,000 માણસો આવે છે. અત્યારે આપણે બધા થઈને 1,00,000-1.5 માણસ થયું છે આપણી પાસે. તો આપણે એવી આશા રાખીએ છીએ કે આગળ જતા આ બાતનું નામ ઓર ઊંચું થાય, એવી આપણે આશાથી. જય ભોળાનાથ. તો બેન, તમારું નામ શું? વૈશાલી. વૈશાલી બેન,
જે તમે સેવાકીય કામ કરો છો એનો તમને કેવો આનંદ છે અને તમે કેટલા દિવસથી સેવા કરી રહ્યા છો? આનો બહુ અમને આનંદ છે અને 9 દિવસની સેવા કરવી છે. અહીંયા શું કાર્ય ચાલી રહ્યું છે? અહીંયા કથાનું કાર્ય હેતલબેન હેતલબેન, આજે કેટલા દિવસથી તમે સેવાનું કાર્ય કરી રહ્યા 9 દિવસ અખંડ કરવી છે. છો? પછી પછી રાતે તે અમે 11 વાગ્યા લગીને અહીંયા રહેવી છે, પછી ઘરે જ આવી છે. અને અમે છાશ નું પૂરતું બધાને પૂરતી છાશ અમે આપી છે અને પ્રસાદ પણ બધાને ભાગ પડતો આવે છે. અને અમે બધાને કોઈને અમે કાંઈ એમ એવી રીતે નથી હેરાન નથી કર્યા. અમે અમારા પ્રેમથી અમે બધાને જમાડવી છે અને આ લોકોને અમે પ્રેમ આપ્યો છે ને એ લોકોએ અમને પ્રેમથી અમને રાખ્યા છે, એટલે અમને આ સેવા કરવાનો ભાગ મળ્યો એટલે અમને બહુ ખુશી છે. કાલે આજે છેલ્લો દિવસ છે, આજે લોકો વિખાઈ ગયા. કાલે તમને કેવો અહેસાસ થાય છે કે ભાઈ અમે લાખો લોકોની વશમાં હતા, આજે અમે આખા પરિવારથી છૂટા પડી ગયા? તમને કેવું લાગશે? અમને એમ લાગશે કે અમારા પરિવારમાંથી અમારા સદીઓ છે ને એ બધા અલગ અલગ વિખરાઈ ગયા એવું લાગશે. અમને ગમશે પણ નહીં, પણ આ દિવસો 9 દિવસ કાઢ્યાની અમને બહુ જ યાદ આવશે આ જીવનમાં અને આ ખુશીના દિવસો અમે કાયમ યાદ રાખશું. અને ઈ લોકો અહીંયા આવ્યા એના ભાગ્ય હશે તો અહીંયા આવી શક્યા અને અમારી ખુશી છે તો ઈ લોકોને એમ મળી શક્યા એટલે અમને ખૂબ ખુશી છે ઈ લોકો માટે. પછી તમારું ગામ? રંડોળા. અને આપનું ગ્રુપનું નામ? મેલડીમાં ગ્રુપ છે. અને કેટલા જણા હશે અંદાજે આપના ગ્રુપ? અમે 30 લોકો હશું. સરસ બેન, ખૂબ ખૂબ ધન્યવાદ. દયાબેન, તમારું ગામ? રંડોળા. રંડોળા. તો દયાબેન, તમે શા અહીંયા કઈ સેવા કરવા આવ્યા છો? કેટલા દિવસથી સેવા કરો? 9 જમણ થાય સેવા કરવી છે, ભાઈઓને પીરસવી છે. સાંજે 11 વાગ્યા ઘરે જાવી છે, સવારમાં વેલા આવી જાય પછી બગદાણા એની સેવા આપી છે દર મહિને. તમારું નામ? કાજલબેન. કાજલબેન, તો આજે તમે અહીંયા શા બાબત સેવા કરો છો અને કેટલા સમયથી કરો છો? અમે 3-4 વર્ષથી કાયમિક આશ્રમમાં સેવા કરવી છે, દર મહિને 1 દિવસ સેવા કરવી છે અને હાલ 9 દિવસની રામકથા બેઠી હતી તો એમાં અમે સેવા આપી છે. ખડા પગે ઉભે રહીને કાઉન્ટરે પીરસવા માટે ચાશમાં, તરબૂચમાં, કોઈ બી જગ્યાએ જોવે ને સ્પેરમાં કે કોઈ સોરીની ટુકડી ગરી જાય તો ઈ સ્પેરમાં કોઈ જગ્યાએ કોઈની જરૂર પડવા દીધી નથી. કમ્પ્લીટ ટોટલી જગ્યાએ અમે સેવા આપી છે. તમારું બેન, આપનું નામ? દક્ષાબેન અજય પરમાર. દક્ષાબેન, આજે જે સેવાનો આનંદ તમને કેવો મળ્યો? બહુ સરસ મળ્યો છે અને સારો મળ્યો છે અને બહુ મજા આવી છે. હા. અને કેટલા દિવસથી સેવા? આ 9મો દિવસ છે અમારો સેવાનો અને બહુ અમને આનંદ થયો છે. આવી સપ્તાહ અમે ક્યાંય જગ્યાએ નથી જોઈ. આ પહેલી જ વેલી મોરારી બાપુની સપ્તાહમાં બહુ જ ખૂબ આનંદ આવ્યો છે અમને અને ભાઈઓ પણ સરસ આનંદ મેળવે છે, બહેનો પણ સરસ આનંદ મેળવે છે અને આ સેવાનો લાભ બધા ભાઈઓ લેશે, બહેનો લેશે અને નાની નાની દીકરીઓ પણ લેશે અને અભિનંદન. બેન, આપનું નામ શું છે? ચેતનાબેન તુષારભાઈ ઝાલા. તો ચેતનાબેન, ખરેખર હકીકત આજે જે 9 દિવસની જે તમે સેવા કરી છે એ સેવાની અંદર જે તમને આનંદ તો મળ્યો જ છે, પણ આજે જે પૂર્ણ દિવસ છે તો કાલે તમને કેવો અહેસાસ થાય છે? કાલે મજા નહીં આવે, આજે મજા આવી. 9 દિવસ અમને મજા આવી, કાલે તો નહીં મજા આવે. કાલે તો એમ થશે આ બધું ખાલી ખાલી છે. અને સેવાનો આનંદ કેવો? બહુ સરસ છે સેવાનો આનંદ. અંદાજે કેટલા લોકો જમતા હોય છે? અંદાજે 45 લાખ જેવા લોકો, 50-45 હજાર. હા, 45,000 જેવા લોકો અહીંયા જમતા હશે. 50 વધી જાય છે, નક્કી નો કે દિવસે દિવસે વધતા જાય છે. અને આપનું નામ શું છે? સવિતાબેન. તો સવિતામાં, તમારું ગામ? રંડોળા. રંડોળા. સવિતામાં કેટલા દિવસથી તમે સેવા કરો? 9 દિવસથી. હા, અને શા બાબત સેવા કરો છો? અમે વિજય ગરી બાપુ દયા છીએ, અહીંયા આવ્યા છે. 9 દિવસ રાજબી કરવી છે. પછી સાંજે 11 વાગ્યા જાવી, 2 દિવસ સેવા કરવી છે. અને કઈ કઈ સેવા કરો છો? અમે પીરસવામાં રહેવી. બીજું બીજું સવારમાં આવીને સફાઈ કરવી અહીંયા. હા, તો નમસ્તે મિત્રો, આજે અમારી માવડીઓથી અમારે છૂટા પડવાનો સમય આવ્યો છે. કાલે આજ પૂર્ણ સમય થાય છે. કાલથી અમારી માવડીઓ કોઈ દેખાશે નહીં, તો અમારા માવડીઓના છેલ્લા આશીર્વાદ લઈ લઈએ, પછી ભેગા થયા કે ન થયા. તો માં, આપનું નામ? મારું નામ ભાવનાબેન મિસ્ત્રી છે. હા, તો આ ભાવનામાં ખરેખર
આજે 9 દિવસથી તમે જે સેવા કરી રહ્યા છો શા બાબત અને શા કારણે સેવા કરતા? અમે રસોડામાં સેવા કરતા હતા, પીરસવામાં ભાઈઓ બહેનોને જમાડતા હતા, એવી રીતના અમે સેવા કરતા હતા અને કરીએ છે ને. હવે અમે રજા લઈએ છીએ. મંડળ વાળા બધા સેવા કરી છે, પણ અમને મજા બહુ આવી છે. તમારું ગામ? અમારું ગામ રંડોળા અમારું ગામ. તો આજે તો ભર્યું હજી લાગે છે. હજી કાલે તો અહીંયા તમે આવશો તો તમને નહીં પણ કોઈને નહીં લાગે, પણ અમારા હૈયા ભરાઈ ગયેલા છે. હવે અમારે છૂટું પડવાનું છે. જોમાં જિંદગીમાં એને જ લાગણી કહેવાય. લાગણી છે ને છૂટા જે ભેગા થાય એને છૂટા પડે, અને એ લાગણી જયારે વિકાય ને ત્યારે આપણને માણસ છે એવો અહેસાસ થાય. પણ અમે ભાઈ એવું કહી છે કે અમારા વિડીયો વાળા ભાઈઓ ને અમારા વ્યક્તિના આશીર્વાદ દઈ છે કે તમે સારો સફળ લેશો અને સારો ભાગ લેશો અને અમને સંભાળતા રહેશો. બસ અમને આશીર્વાદ આપો. જ્યારે પર્સન થયું એવું લાગી રહ્યું છે હો. ખરેખર હકીકત આ એમના આશીર્વાદથી રાતે ઊંઘ પણ મને નથી આવતી. મને એમ થાય હું કાલે ક્યારે દિવસ ઉગે અને મારી માવડીઓનો વિડીયો ઉતાર્યો એમ. એટલે આટલો આનંદ મને આજે છે. તો એ સેવા કરે છે તો એને કેટલો આનંદ છે તમે જુઓ મિત્રો. ખરેખર તો આજે છેલ્લો દિવસ છે. પછી આપણી બધાની મુલાકાત થાય કે ન થાય, બધા દિલથી આશીર્વાદ આપજો. હા બસ દિલથી આશીર્વાદ આપજો. અને હું હંમેશા આવીને આવી સેવા કરતો રહું, બરોબર. અને આવતા જન્મમાં મને તમારી જેવી માવડીઓ અવતાર મળે. જય ભોળાનાથ. આજે કેટલા વાગ્યા છે? ઓછા મોટા 3:30 જેવું 3:30 જેવું થવા આવ્યું છે. છેલ્લો દિવસ છે. આ બધા વ્યક્તિઓ તમામ વ્યક્તિને જમાડીને જમવા બેઠા છે. ટાઈમે જમ્યા નથી, ટાઈમે પાણી નથી પીતું, છતાંય આ લોકોની સેવા તો ખરેખર આ લોકોને બિરદાવવાની જરૂર છે. તો આપણી સાથે જે ભાઈ છે આપણે એમને પૂછો. તમારું નામ? દુલાભાઈ. દુલાભાઈ. તો દુલાભાઈ તમે કેટલા દિવસથી સેવા અહીંયા કરી રહ્યા છો અને શા બાબત સેવા કરી રહ્યા છો? 9 દિવસ સેવા કરું છું અને સફાઈ કામ કરું છું અને થાળીનું ને એ કામ કરું છું. બીજી કઈ કઈ સેવા ચાલુ છે? છાશની સેવા ચાલુ અને થાળીની સેવા, સફાઈ કામની. આપનું નામ શું છે? રામભાઈ. રામભાઈ. તો રામભાઈ આપ કેટલા દિવસથી સેવા કરો? આજ 9 દિવસ થઈ ગયો. રાજસ્થાન થી આવેલા છો અમે? રાજસ્થાન થી આવેલા છો? ઉદયપુર જિલ્લા. અને આ સેવાનો કેવો આનંદ થઈ રહ્યો છે? સારો છે. સારું લાગે. અને તમે શા બાબતે આવ્યા છો? એ બાપુને કથામાં આમાં અંગાતે આવેલા. ઉદયપુર થી આવેલા છે આમાં. એક બાપુને કથા આપણે અત્રે સમજે બઢિયા હે. આનંદ અમારે ખુબ આનંદ મળ્યો. સરસ સરસ, થેન્ક યુ. છતાંય આ બહેનોને ધન્યવાદ દેવાય જો આવી સારી સેવા કરી રહ્યા છે. તો આપણે બેનની મુલાકાત લઈને બેનને પૂછવું. તમારું નામ? મારું નામ વચનમાં. વચનમાં? કેટલા દિવસથી સેવા કરો? આજ 9 દિવસ થા. અને કઈ સેવા કરી રહ્યા છો? અત્યાર સુધી પીરસતા હતા. આજે અમે વાસણમાં આવ્યા છે. અને દરરોજ અમે 1 કલાક વાસણમાં ધોવરાવા આવી છે 9 દિવસ. અને અહીંયા શું કાર્યક્રમ હતો? સપ્તાહ હતી મોરારી બાપુની. તો કેટલા દિવસ આવી? 9 દિવસ. 9 દિવસ. હા 9 દિવસ. 9 દિવસ નો આનંદ તમને કેવો? બહુ સારો. હા બહુ સારો આવ્યો. હા બહુ સરસ. અમારે આજે પૂર્ણાવતી છે તો કાલે તમને કોઈ નહીં દેખાય તો કાલે કેવું લાગશે? અરે આયો તો કાગડા પડશે કાલ તો. અને અમને પણ એવું મહેસૂસ થાય છે કે ભાઈ લાખો માતાઓની વચમાં અમે છીએ. આજે અમારી માવડીઓ ક્યાં છે? કાલે અમને પણ આવું યાદ આવશે. અમને કાલે આવું પણ યાદ આવશે. અમારી માવડીઓ બધું ક્યાં હશે એમ. તો અમને પણ આશીર્વાદ આપો કે અમે સારા કામ કરીએ અને લોકોને બિરદાવી. ચાલો એક સાથે બધા વિજયગીરી બાપુની જય બોલાવો. બોલો વિજયગીરી બાપુની જય. બોલો ભોળાનાથની જય. બાપુની જય. ભગતની જય. મારી જય.